વધારો થઈ રહ્યો છે। જ્યારથી અટલ બ્રિજ કે જે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અટલ બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો અને ત્યારબાદથી જ સતત લોકોની સંખ્યા કે જે વધી રહી છે। 16 મહિનાની વાત કરીએ તો 44 લાખથી વધુ મુલાકાતીઓએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે। 16 મહિનામાં એએમસીની આપણે વાત કરીએ તો 13.44 કરોડથી વધુની આવક કે જે થવા પામી છે એએમસી દ્વારા જે આ અટલ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો અને ત્યારથી લઈને જે 16 મહિના થયા છે અત્યાર સુધીમાં અને 44 લાખથી પણ વધુ જે લોકો છે કે જેમણે આ અટલ બ્રિજની મુલાકાત કે લીધી છે અને જંગી આવક પણ ક્યાંક ને ક્યાંક એએમસીને આ 16 મહિનામાં થઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ જોડાઈ ગયા છે। જે બ્રિજેશ, અટલ બ્રિજની ખાસ વાત 16 મહિનામાં જંગી આવક પણ થઈ છે, ક્યાંક ને ક્યાંક જે પ્રકારે વાત કરીએ તો એએમસીને મોટો ફાયદો અટલ બ્રિજથી થયો છે। જી બિલકુલ જણાવું કે અટલ બ્રિજની વાત કરવામાં આવે તો અટલ બ્રિજ જ્યારથી બન્યો છે ને ખાસ કરીને 2 વર્ષથી વધુ જે સમય થઈ ગયો છે ત્યારથી આ અટલ બ્રિજ બન્યો છે અને અટલ બ્રિજમાં મુલાકાતીઓની જે સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા 16 મહિનાની જો વાત કરવામાં આવે તો 16 મહિનામાં પણ મુલાકાતીઓની સંખ્યામાં અધધ જેટલો વધારો જે છે તે જોવા મળ્યો છે, જેને કારણે એએમસીને આવકમાં પણ જે 13.5 કરોડથી વધારે જે આવક છે તે માત્ર 16 મહિનામાં થઈ છે। ચોક્કસ કહી શકાય કે અટલ બ્રિજની બાજુમાં જે રિવરફ્રન્ટ ફ્લાવર ગાર્ડન છે ત્યાં પણ મુલાકાતીઓની સંખ્યા જોવા મળતી હોય છે, ત્યારે અત્યારે પણ વહેલી સવારથી જ લોકો જે છે તે અટલ બ્રિજની મુલાકાતે આવતા જોવા મળી રહ્યા છે। અટલ બ્રિજની મુલાકાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ જે છે તે અટલ બ્રિજ જે ડિઝાઇનથી બનાવવામાં આવ્યો છે તે ડિઝાઇન જોવા માટે અને સાથે જ વાત કરવામાં આવે તો સેલ્ફી પોઈન્ટ પણ અટલ બ્રિજ જે છે તે બની ગયો છે। વાત કરવામાં આવે કે અટલ બ્રિજની બાજુમાં ફ્લાવર ગાર્ડન જે છે તેની પણ મુલાકાતે લોકો જે છે તે આવતા જોવા મળે છે। કેક્ટસ ગાર્ડન જે છે તે ઢાંકેલું જે એક ડોમ છે તેમાં બનાવવામાં આવ્યું છે અને સાથે જ વાત કરવામાં આવે તો અટલ બ્રિજની મુલાકાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ જે છે તે આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો અગાઉ પણ અટલ બ્રિજની મુલાકાતે જે કહી શકાય કે લોકો આવતા હતા, પરંતુ અત્યારે અમદાવાદમાં જ્યારે પણ કોઈ બહારથી આવે છે ત્યારે અટલ બ્રિજની મુલાકાત તેઓ ચોક્કસ લે છે। સાથે જ વાત કરવામાં આવે તો ફ્લાવર પાર્કની બાજુમાં જ્યારે અટલ બ્રિજ હોય ત્યારે ફ્લાવર પાર્કને પણ ખૂબ જ જે કહી શકાય કે તેમાં પણ મુલાકાતીઓની સંખ્યા વધે છે, સાથે તેમાં પણ ટિકિટને કારણે કોર્પોરેશનને આવક થતી જોવા મળે છે। હેરિટેજ સિટી અમદાવાદમાં જ્યારે આ પ્રકારનો જ્યારે બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારે દિવાળી પર્વની જો વાત કરીએ તો ગઈ દિવાળી જે ગઈ ત્યારે એક જ દિવસમાં લગભગ 49,000થી વધુ લોકો જે કહી શકાય કે એક જ દિવસમાં મુલાકાત લીધી હતી। કહી શકાય કે અટલ બ્રિજ સહિત અન્ય પણ આકર્ષણના જ્યારે કેન્દ્રો અમદાવાદમાં હોય છે ત્યારે મુલાકાતીઓ અને મોટી સંખ્યામાં લોકો બહારથી પણ અહીંયા જે કહી શકાય કે અમદાવાદની આ જુદી જુદી પર્યટક સ્થળ છે તે જોવા આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે। અટલ બ્રિજ તો છે જ, પરંતુ જ્યારે પણ અહીંયા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ફ્લાવર શોમાં પણ મોટી સંખ્યામાં જે મુલાકાતીઓ છે તે ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે। તો અત્યારે પણ વહેલી સવારે એટલે કે 10 વાગ્યા છે ત્યારે અત્યારથી જ મુલાકાતીઓની સંખ્યા જે છે અત્યારે જોવા મળી રહી છે। અત્યારે કોઈ પણ જાતનું વેકેશન સમય નથી, છતાં પણ આ પ્રકારનો મુસાફરોનો જે મારો છે અને ખાસ કરીને અટલ બ્રિજ જોવા માટે મુસાફરોની સંખ્યામાં વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। જી ચોક્કસથી બ્રિજેશ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારે ખાસ જે પ્રકારે વાત અત્યારે અમારા સંવાદદાતાએ જણાવી કે 2 વર્ષથી વધારેનો સમય જે થયો છે, પરંતુ જે પ્રકારે મુલાકાતીઓ છે કે જે વધુને વધુ આવી રહ્યા છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક એએમસી માટે એક કમાઉ દીકરો સાબિત થયો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। 44 લાખ કરતાં પણ વધારે જે લોકો કે જે નોંધાયા છે, જેમાં 16 મહિનામાં 44 લાખ કરતાં વધારે લોકો અને તેમાં 13.44 કરોડની આવક પણ એએમસીને થઈ છે, એટલે કે એક કમાઉ દીકરો ક્યાંક ને ક્યાંક આ જે અટલ બ્રિજ છે તે સાબિત થઈ રહ્યું છે અને આવનારા સમયમાં પણ સતત જે લોકો છે તેનો ઘસારો રહેશે અને વધુને વધુ આવક જે એએમસીને થશે તેવી આશાઓ પણ ક્યાંક ને ક્યાંક સેવાઈ રહી છે।
આરબીઆઈએ સતત છઠ્ઠી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર નથી